નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે તમને ગોપાલ ઇટાલિયા દેખાઈ રહ્યા છે. ચર્ચા તેમની સાથે કરવી છે કારણ કે ચૈતર વસાવાને 7 વર્ષની સજા પડી છે અને ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી દ્વારા હવે નિવેદન આપવામાં આવ્યું છે, જો સ્ટે નહીં મળે તો ધારાસભ્ય પદ જશે. ગોપાલભાઈ, શું કહેવું છે? ગોપીબેન, આમાં કહેવાનું બધું સ્પષ્ટ જ છે કે ચૈતર વસાવા જે રીતે ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારથી લઈ આજ દિવસ સુધી મજબૂત લડાઈ લડ્યા છે. આદિવાસી સમાજને જાગૃત કર્યો, આદિવાસી વિસ્તારોમાં ચાલતી નકલી કચેરીઓનો ભાંડાફોડ કર્યો, આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિના અને ફ્રીશીપ કાર્ડના મુદ્દા ઉઠાવ્યા, જળ, જમીન અને જંગલની બાબતે આદિવાસી સમાજની પડખે ઉભા રહ્યા, કેવડિયા કોલોનીના જે કાંઈ પ્રશ્નો છે એની અંદર પણ લાંબી લડાઈ કરી અને કુલ મળીને આદિવાસી સમાજના તમામ મુદ્દાઓમાં સૌથી મજબૂતીથી જો કોઈએ સડકથી લઈ અને સદન સુધી અવાજ ઉઠાવ્યો હોય તો એ ચૈતર વસાવા છે. અને એટલે ભાજપની સરકારના પેટમાં બેન તેલ રેડાયું કે આ ચૈતર વસાવા આદિવાસીઓને કેમ જાગૃત કરે છે, કેમ આદિવાસીઓ માટે લડે છે, એટલે એને તોડવાની કોશિશના ભાગરૂપે ભૂતકાળમાં એની ઉપર અનેક એફઆઈઆર કરી અને અનેક વખત એને જેલમાં નાખ્યા. જેલમાં નાખવા છતાંય એ માણસ તૂટ્યો નહીં, જેલમાં પૂરવા છતાં એ માણસ ડર્યો નહીં, જેલમાં નાખવા છતાં એ માણસે લડાઈ બંધ ન કરી. એટલે આદિવાસી સમાજે એને વધારે આશીર્વાદ આપી અને જિલ્લા પંચાયત બનાવી આપી. પહેલા ધારાસભ્ય બનાવી દીધા, પછી લડાઈ લડી અને ડર્યા નહીં ભાજપ સામે, તો આદિવાસી સમાજે એને આશીર્વાદના સ્વરૂપમાં જિલ્લા પંચાયત આપી. અને પછી ભાજપને એવું થયું કે ચૈતર વસાવાને ચૂંટણીમાં હરાવી શકાય એમ નથી. હવે કોઈ પણ ચૂંટણી ચૈતર વસાવા હવે નહીં હારે, એટલે પેલા શકુનીની જેમ ષડયંત્ર કર્યું અને ચૈતર વસાવાનું ધારાસભ્યનું પદ છીનવી લેવા માટે આખું કાવતરું ઊભું કર્યું, જેમાં આજે ભાજપને કાવતરાને સફળતા મળી છે. અને શરૂઆતથી જ ભાજપને એવું હતું કે ભાઈ યા તો ચૈતર વસાવા પક્ષ પલટો કરી લે, યા તો ભાજપમાં જોડાઈ જાય, યા તો એને જેલમાં પૂરી દઈએ, જેલથી ના ડરે તો સભ્ય પદ લઈ લઈએ. એટલે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ છીનવી લેવાનો આ પ્રયાસ ભાજપે કર્યો છે, જેના કારણે આદિવાસી સમાજ ખૂબ નારાજ થયો છે અને અમારી આમ આદમી પાર્ટી પણ ખૂબ એ બાબતે રોષ વ્યક્ત કરે છે. પણ ગોપાલભાઈ, સવાલ તો એ છે ને કે તેમના ઉપર, કારણ કે કેસ થયો પછી સજા થઈ ને, આજે એમના ઉપર વન વિભાગના કર્મચારી ઉપર ફાયરિંગ કરવાનો આરોપ હતો અને એટલા માટે કોર્ટે સજા સંભળાવી છે. બેન, ગુજરાતમાં બધા ગુના ચૈતર વસાવાએ જ કર્યા છે. ભાજપના બધા નેતાઓ હરિશ્ચંદ્રની સીધી લીટીના ચોથી પેઢીના વારસદારો છે. કેવી વાત કરો, કોર્ટે સજા કરી છે, ફલાણો આરોપ હતો, બધા આરોપ અમારા ઉપર, બધી કોર્ટોએ અમારા માટે જ ખોલી છે અને સજા બધી અમારા માટે જ રાખી છે. ભાજપમાં એટલા બધા લફંગાઓ, ગુંડાઓ બેઠા છે, ધારાસભ્ય લેવલના માણસો બળાત્કારો કરીને વિધાનસભાઓમાં બેઠા છે, ન કરવાના બધા જ કૃત્યો કરીને બેઠા છે. કેમ સજા નથી થતી ભાજપમાં એક માણસને? અને ઉલટાનો ક્રાઇમ કર્યો હોય એ માણસ ભાજપમાં જોડાય તો સજા. એટલે તમારું એવું કેવું છે કે ભાજપના નેતાઓને સજા નથી થતી, ખાલી આમ આદમી પાર્ટીના નેતાઓને સજા થાય છે? એમાં કહેવાનું શું હોય? તમે મને ભાજપના 10 મોટા નેતાના નામ બતાવો ગુજરાતમાં જેને સજા થઈ હોય. આંકડા કઈ વાત કરીએ ને, એમાં હું કહું એવું ક્યાં માની લેવાનું છે? તમે કહો 10 નેતાઓ જેને સજા થઈ ગઈ હોય, મોટા કદાવર નેતાઓ હોય એને. પણ કોઈએ ક્રાઇમ પણ નહીં કર્યો હોય ને, ધારાસભ્ય, સજા સાંસદ. પણ ક્રાઇમ કર્યા પછી સજા થાય ને. એટલે જ મેં કીધું. હા, પણ એટલે એ તો ક્યાં ક્રાઇમ કરે છે? તો હરિશ્ચંદ્રના સીધી લીટીના ચોથી પેઢીના વારસદારો છે, એટલે એ લોકો ક્રાઇમ ન કરે. એ લોકો થોડા જ ક્રાઇમ કરે. ક્રાઇમ તો ચૈતર વસાવાએ કર્યો ને. આદિવાસી સમાજને જાગૃત કરવાનો ક્રાઇમ કર્યો, આદિવાસીઓ માટે અવાજ ઉઠાવવાનો ક્રાઇમ કર્યો, જળ, જમીન, જંગલ બચાવવાનો ક્રાઇમ કર્યો. આ ચૈતર વસાવાએ કઈ ઓછા ગુના કર્યા છે? અનેક ક્રાઇમ કર્યા છે. નકલી કચેરીઓ હાલતી હતી એનો ભાંડા ફોડવાનો ગુનો કર્યો છે ચૈતર વસાવાએ. આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય થતો હતો શિક્ષણમાં અને આદિવાસી પ્રમાણપત્રોનો મુદ્દો હતો, એમાં ચૈતર વસાવાએ એનો ભાંડો ફોડવાનો ક્રાઇમ કર્યો. બધો ક્રાઇમ વસાવાએ ચૈતરભાઈ જ કર્યો છે. પણ કારણ કે હવે એવું કહેવાય રહ્યું છે કે ચૈતર, આજે
કારણ કે પાટીદાર આંદોલન સાથે તમે પણ કનેક્ટેડ છો. એક તરફ હાર્દિક પટેલ ઉપરના જે કેસ હતા તેને કોર્ટ સરકાર દ્વારા પાછા ખેંચી લેવામાં આવ્યા અને આજે ચૈતર વસાવાને સજા સંભળાવવામાં આવી. તો સ્પષ્ટ થઈ ગયું ને તમે બોલે એમાં જ કે ભાજપમાં જોડાવ તો નિર્દોષ અને ભાજપમાં ના જોડાવ તો સજા. આજે જ થયું ને બધું. આજે જ થયું. જે લોકો ઉપર ભાજપની સરકારે એફઆઈઆર કરી હતી એ ભાજપમાં જોડાયા તો આજે નિર્દોષ છૂટી ગયા. અને ચૈતર વસાવા કોઈ પણ સંજોગોમાં ઝૂક્યો નહીં, ભાજપની સામે સરેન્ડર ન કર્યું તો આજે એને સજા થઈ. એનો અર્થ કે ભાજપમાં રહીને ગમે તેવા ક્રાઇમ કરશો તો તમને કઈ તકલીફ નહીં પડે. ભાજપની સામે જનતાનો અવાજ ઉઠાવશો તો જેલમાં પૂરી દેવાના. આ તો એવી વાત થઈ ને. પણ તમને લાગે છે ચૈતર વસાવા હવે ભાજપમાં જશે કે ભાજપમાં જવા માટે એમના ઉપર દબાણ હતું? એ 2 નંબરનો મુદ્દો છે. પહેલા નંબરનો મુદ્દો તો એ છે ને બેન કે ભાજપમાં રહેતો કોઈ સજા નહીં, ભાજપની સામે રહેતો સજા. એ વાત વ્યાજબી છે? ભાજપમાં જોડાઈ ગયા પછી બળાત્કાર કરે તો તકલીફ નથી, ભાજપની સામે આંદોલન કરે તો તકલીફ છે. ચૈતર વસાવા જોડાશે નહીં જોડાય એની ચર્ચા તો પછીની છે. પહેલી ચર્ચા એ છે કે ભાજપ જે રીતે લોકોને ક્રાઇમ કરવાના લાયસન્સ આપે છે, ગળામાં ભાજપનો પટ્ટો પહેરીને ક્રાઇમ કરવાનો પરવાનો આપે છે, એ વ્યાજબી છે? જે ભાજપે જે નેતા ઉપર એફઆઈઆર કરી હતી અને એ વખતે ટીવીમાં બરાડા પાડી પાડીને હડકાયું કૂતરું કરડ્યું હોય ને જે હડકવા ઉપડે એવી રીતે એના પ્રવક્તાઓ હાર્દિક પટેલ ને બધાને ગાળો દેતા હતા કે દેશ વિરોધી છે, ભારત તોડે છે, આમ છે તેમ છે, એવો હડકવા ઉપડ્યો હતો. આજે જ ભાજપની સરકારે કેસ પાછા ખેંચી લીધા. તો આ વાત વ્યાજબી છે કે એક વખત અને તમારી સામે હોય એટલે ગુનેગાર, તમારી સાથે જોડાય એટલે દેશપ્રેમી? તો પહેલો મુદ્દો એ છે કે આ વ્યાજબી છે ખરું? એટલે તમને એવું લાગી રહ્યું છે કે કોર્ટે સજા સંભળાવી દીધી એટલે ચૈતર વસાવા પણ જતા રહેશે? બેન, ચૈતર વસાવા જવાના હોત ને તો સજા ના થાત. સજા પહેલા વહી જાત. એ નથી જવાના એટલે તો એને સજા કરી. બાકી એને લઈ જવા માટેના 1000 પ્રયત્નો ભાજપે કર્યા છે. લોભ લાલચ આપી. નરેન્દ્ર મોદીએ ડેડિયાપાડામાં સભા કરી, હર્ષ સંઘવીએ 4 વખત સભા કરી ડેડિયાપાડામાં, ભાજપના પ્રદેશ પ્રમુખે સભા કરી અને અનેક લોકોએ ત્યાં સભા કરી અને બધા જ પ્રયત્નો કર્યા. પણ કોઈ સંજોગોમાં આ ચૈતર વસાવા ભાજપની સામે સરેન્ડર ન થયા એટલે તો સજા થઈ ને. વાત બની ગઈ હોત તો ક્યાં સજા થવાની હતી? કારણ કે છેલ્લા તમે જો 15 દિવસના ચૈતરભાઈના સ્ટેટમેન્ટને સાંભળો તો હર્ષભાઈના, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ બધાના ખૂબ વખાણ કરી રહ્યા છે. તો શું એનો અર્થ શું? એટલે ક્યાંક ને ક્યાંક તો એમને પણ ડાઉટ હતો કે સજા થવાની છે. બેન, સજા તો ભાજપની સામે લડીએ ને એ ગુનો છે એટલે એની સજા છે. પણ જનતાની અદાલત છે ને એનો ચુકાદો સર્વોચ્ચ હોય બેન. લોકશાહીમાં સૌથી મોટી અદાલત છે જનતાની અદાલત. બાકી બધી અદાલતો પોતાની રીતે પોતાનું કામ કર્યા કરતી હોય છે. ચૈતર વસાવાને જનતાની અદાલતમાંથી ચૂંટાયેલો માણસ છે. એક વખત નહીં, 2 વખત જિલ્લા પંચાયત આખી બની. એ પોતે ધારાસભ્ય છે. એટલે મારું એટલું જ કહેવાનું છે કે ભાજપમાં જોડાવાનો કોઈ મતલબ જ નથી. જનતાની અદાલતમાં ચૈતર વસાવાનું વર્ચસ્વ છે. એને ભાજપ તોડી શકે એમ નથી. એટલે ચૈતર વસાવા કોઈ પણ રીતે ધારાસભ્ય ન રહી શકે એવું ષડયંત્ર ભાજપે કર્યું છે, જેમાં એ સફળ થયા છે. ચૈતરભાઈ એ કોના વખાણ કર્યા અને કોના વખાણ ન કર્યા, અને ચૈતરભાઈ ના વખાણ કરવાથી કોઈ ભાજપ વાળા મહાન નહીં થઈ જાય. અને અમે ટીકા કરી છે તો એ કઈ મરી જવાના નથી. પણ રસ્તો તો સાફ થઈ જશે ને ભાજપમાં જોડાવાનો? બેન, કોઈ ક્યાંય જોડાવાનું નથી. સંઘર્ષ કરનારા માણસો છે, સંઘર્ષ કરતા રહેશે અને એક સમયનું ચક્ર બદલાશે ત્યારે તમે ખુશ થશો. પણ ગોપાલભાઈ, જે રીતે, કારણ કે અત્યારે તો એવું કહેવાય રહ્યું છે કે ચૈતર વસાવા 29 માટે લોકસભા લડશે ભાજપમાંથી. આવી ચર્ચા તો આખા ભરૂચમાં થઈ રહી છે અને તેમના પત્ની 27માં ત્યાંથી આ વિધાનસભા લડતા ભાજપમાંથી. 29 ક્યારે છે બેન? હજી 3 વર્ષ બાકી છે. બેન, 3 વર્ષ પહેલાની ચર્ચા આપણે કેવી રીતે કરીએ? એટલે આમ આદમી પાર્ટીને એવું લાગે છે કે ચૈતરભાઈ જતા રહેશે? બેન, કોઈ ક્યાંય જવાન નથી. જવાના હોતા તો એને ઓછા દબાવ્યા છે.
અનેક એફઆઈઆરો કરી છે, અનેક હમ વખત જેલમાં ગયા છે. જવાના હતા શું રાહ જોવાના હતા? નથી જવાના એટલે તો આ જુલમ થઈ રહ્યો છે. જવાના હોતા તો વાત પતી ગઈ હોતે. નથી જ જવાના એટલે જ ચૈતર વસાવાને ફસાવવાનું કામ થઈ રહેલ છે. તમે કહી રહ્યા છો કે ચૈતર વસાવાને ફસાવાનું કામ થઈ રહ્યું છે. આટલા ધારાસભ્ય છે, શું ફરક પડે? અને ચૈતર વસાવાને જ કેમ ફસાવે? સારી જગ્યા હાલે. ચૈતર વસાવા આદિવાસી સમાજને જાગૃત કરે છે. ચૈતર વસાવા લોકોની લડાઈ લડે છે. ચૈતર વસાવા સતત જનતાની વચ્ચે રહી જનતાને હિંમત અને હૂંફ આપે છે, જેના કારણે જનતા આત્મવિશ્વાસ સાથે ચૈતર વસાવાની હારે હારે જોડાઈ રહે છે. આ તમે જો આખી જિલ્લા પંચાયત બની ગઈ, આખા ગુજરાતમાં વિપક્ષની એકમાત્ર જિલ્લા પંચાયત બની. શું કામ? ચૈતરભાઈ વસાવાનું નેતૃત્વ હતું એટલે ભાજપને તકલીફ છે. ચૈતર વસાવા હજુ મજબૂત બનશે તો આજે એક જિલ્લા પંચાયત આવી છે, આવતીકાલે 10 જિલ્લા પંચાયત આવી જાય. અને એ ડર લાગે છે એટલે તો ચૈતરભાઈને તોડવાની કોશિશ કરે છે. એટલે પણ ચૈતરભાઈ શું કહે છે? તમારી પાર્ટીમાં ક્યારે વાત થઈ ચૈતરભાઈ સાથે? તમારી પોતાની વાત થઈ? ચૈતરભાઈ જવા માંગે છે ક્યાં જવું છે? ભારતીય જનતા પાર્ટીમાં? તમે તો બેન જબરજસ્તી મોકલવા માંગો લાગો છો. ભાઈ ના, નથી કારણ કે જવાની વાત, આવી નથી ચર્ચાઓ તો ચાલે જવાનું. જ છે. અરે બેન, ચર્ચા તો એવી ચાલે છે કે તમે જોડાવાના છો તો શું જવાબ આપશો? લ્યો હાલો, મેં સાંભળ્યું હતું અમારા શેત્રુંજી વડાળા ગામના પાદરે 4 ભાભલા બીડી પીતા પીતા કહેતા તો ગોપીબેન ભાજપ વાળા લાગે છે એમ. તો શું જવાબ આપશો આવો આરોપ મૂકું તો? આ તો બધી વાર્તા રે વાર્તા છે બેન. આ તો હવામાંથી હાથમાં હાથ નાખીને પકડીને ખેંચી શકાય વાત કે ભાઈ આવી વાત થતી હતી. શું જવાબ? વાત તો થાય. વાત તો મેં એવી સાંભળી છે નરેન્દ્ર મોદી કોંગ્રેસમાં જોડાવાના છે. શું જવાબ આપશો? આ તો બેન વાતનો શું જવાબ છે? વાતું થાય હવે કે મેં એવી બીજી વાત અચ્છા, સાંભળી તો હતી. હવે લીગલ લડાઈ તમારા લોકોની શું રહેશે? આમ આદમી પાર્ટી શું રણનીતિ કરી રહી છે? રણનીતિ બેન, હવે આની ઉપર હાઈકોર્ટ આવે છે. હાઈકોર્ટમાં આપણે અપીલ ફાઇલ કરશું. આ જે કાંઈ આનો ઓર્ડર આવે હાથમાં, શું ડિટેલમાં લખાણ લખ્યું છે તો હજુ મારા હાથમાં આવ્યું નથી. આખો ઓર્ડર આવે, વાંચી અને એમાં શું શું કેવી રીતે છે એનો અભ્યાસ કરી અને વકીલોની ટીમને સાથે રાખી અને હાઈકોર્ટ સુધી આપણે આખી વાત પહોંચાડશું. કારણ કે જો કોર્ટ સ્ટે નહીં આપે તો ચૈતરભાઈ નું ધારાસભ્ય પદ જતું રહેશે, જે પૂર્ણેશ મોદીએ પણ કહ્યું ભાજપ હતું. તો ઈચ્છે જ છે ને. ભાજપની તો ઈચ્છા જ એ વાતની છે કે ચૈતર વસાવાને ધારાસભ્ય પદેથી હટાવી દેવો છે. ભાજપની તો ઈચ્છા જ એ છે. એ ભાજપની ઈચ્છા છે તો પછી 26માં શું કામ કરે? 27માં તો ચૂંટણી આવવાની છે. એક વર્ષ માટે ઈચ્છા રાખે તો પછી બેન પહેલેથી જ કરી દીધું હોત ને ભાજપે કરવું હોત તો. ના 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 ના, ચૈતર વસાવાને 1 વર્ષ પહેલા હટાવી દે તો ભાજપને 1 વર્ષ સુધી તૈયારી કરવાની તક મળે. 27 સુધી ચૈતર વસાવા ધારાસભ્ય પદે ચાલુ રહે તો લોકોનો એને પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહે. હવે અત્યારે ભાજપ શું ઈચ્છે છે? ચૈતર વસાવા 1 વર્ષ જેલમાં રહે, લોક સંપર્ક એનો તૂટી જાય, આ બાજુથી ભાજપ વાળા ચડી બેસે જનતાની ઉપર, દબાવી દબાવીને વોટ પડાવી લે 27માં. આ ષડયંત્ર છે. 27 સુધી ચૈતર વસાવા ધારાસભ્ય હોય તો ચૈતર કોઈ દિવસ હારવાનો નથી અને ચૂંટણીમાં હરાવી શકાય એમ નથી. એટલે જ તો ષડયંત્ર ચાલુ છે. એટલે 27 સુધી તમને એવું લાગે છે કે 27 સુધી જેલમાં ચૈતરભાઈ રહેશે કે તમે લોકો મહેનત કરીને જામીન લઈ આવશો? એ ભાજપનો ઈરાદો છે. અમે અમારો પ્રયત્ન કરશું, કોર્ટમાં જાશું, અમારી રજૂઆત કરશું અને જજ સમક્ષ વાત મૂકશું અને જજ સાહેબ નક્કી કરશે એને શું કરવું ઈ. ચલો જોઈએ હવે કોર્ટ શું આગળ ડિસિઝન લે છે. ને તમે કહી રહ્યા છો કે હજી ચૈતરભાઈ તમારા લોકોની સાથે જ. આશા રાખીએ કે 27માં જોઈએ કે ક્યાંથી ચૈતરભાઈ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડે છે કે બીજેપી માંથી. આપ અત્યારે ઓકે, ગોપાલભાઈ થેન્ક યુ. જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.